બહારની તરફ ધુમાડો પ્રસર્યો અને આગ લાગી હોવાની વાત સામે આવી। એ સાથે જ રહીશોમાં થોડો સમય તો ગભરાટ વ્યાપી ગયો। તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી, કારણ કે આગનો ધુમાડો એટલો પ્રસરી રહ્યો હતો કે જેને કારણે લોકોમાં પણ ગભરાટ વ્યાપ્યો હતો। તુરંત જ એક બાદ એક ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડની ગાડીઓ આ આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો તો હાથ ધરાયા જ, સાથોસાથ અન્ય જે ફ્લોર છે ત્યાં સુધી આ આગ ન પ્રસરે, ધુમાડો ન પ્રસરે, રહીશોને કોઈ તકલીફ ન પડે તે માટેની તજવીજ હાથ ધરાય। તુરંત જ અહીં ફ્લેટ ખાલી કરાવાયા હતા, લોકોને પણ સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા કે જેથી જાનહાનિ ટાળી શકાય અને સદનસીબે અહીં જાનહાનિ ટળી છે। અને જે આઉટબોક્સની અંદર કે એસીને કારણે આગ લાગી હતી ત્યાં હવે તપાસ કરવામાં આવી રહી છે કે શું વાયરિંગમાં કોઈ ક્ષતિ હતી કે કેમ, અને બીજા માળથી આગળના ફ્લોર ઉપર શું આ આગ પ્રસરી શકી છે કે કેમ તેને લઈને પણ તપાસ થઈ રહી છે। આ ઉપરાંત અહીં જે રહીશો છે તેને પણ ગભરાટ ન થાય અને સુરક્ષિત રીતે તેમને નીચે ઉતારી શકાય તે માટે આપ જોઈ રહ્યા છો અહીં આ લેડર દ્વારા અહીં રહીશોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર જ્યારે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે સૌથી મહત્વની બાબત હોય છે કે સુરક્ષિત રીતે રહીશોને ત્યાંથી હટાવી લેવામાં આવે, નીચે ઉતારી લેવામાં આવે, અને તે માટેની જ આ પ્રયત્ન ચાલી રહી છે। ઊંચી બહુમાળી બિલ્ડિંગ્સમાં જ્યારે આ પ્રકારની ઘટના ઘટે ત્યારે ફાયર બ્રિગેડની કામગીરી અત્યંત મહત્વપૂર્ણ બની જતી હોય છે, કારણ કે ધુમાડો પ્રસરી ગયો હોય અને ત્યારે સીડીમાંથી નીચે ઉતરવું ઘણીવાર જોખમી સાબિત થતું હોય છે, કારણ કે આ પ્રકારના ઘટનાક્રમની અંદર ધુમાડો જો સીડી પર પણ પ્રસરી ગયો હોય તો ત્યાંથી પસાર થનારા લોકોને ગૂંગળામણથી નુકસાન થઈ શકે છે। એવે તબક્કે પૂર્વી ફ્લેટની અંદર આ રીતે ફાયર બ્રિગેડ આ રીતે તમામ રહીશોનો બચાવ કરી રહ્યા છે। સચિન પાટીલ ત્યાં ઉપસ્થિત છે, વધુ વિગતે વાત કરી રહ્યા છે। સચિન, આ એક હાઈરાઇઝ બિલ્ડિંગ છે અને અત્યારે જે રીતે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે ફાયર બ્રિગેડ રહીશોને બચાવવા માટે એક મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે। કઈ પ્રકારની આ કામગીરી છે, કેટલા રહીશોને સુરક્ષિત રીતે અહીંથી બચાવ કરવામાં આવી રહ્યું છે અને ક્યાં સુધીમાં આ આગ પર કાબૂ મેળવી લેવાશે? જયેશ, જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ લગભગ 9 થી 10 માળનું બિલ્ડિંગ છે અને આ જે બિલ્ડિંગ છે એમાં રહેતા જે રહીશો છે એમાંથી કેટલાક લોકોને અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે કેટલાક લોકો અત્યારે ટેરેસ ઉપર છે કે એ લોકો સકુશળ મતલબ સુરક્ષિત ત્યાં રહી શકે। અત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે જ સાથે જે લોકોને નીચે ઉતારી શકાય એવી સ્થિતિ હતી ત્યારે એમને બધાને ઇવેક્યુએટ કરીને ત્યાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે કે આખી જે ઘટના છે એમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને કોઈ જે છે એ ફેટેલિટી ન થાય અને કોઈ પ્રકારની કોઈને ઈજા કે જાનહાનિ ન થાય, ત્યારે એ પ્રાયોરિટી છે અને એ પ્રાયોરિટીને જોતા જ આ જે કામગીરી છે કામગીરી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી છે। અને જે પ્રકારના મેસેજ મળ્યા હતા એ મેસેજને જોતા જ ફાયર બ્રિગેડની ટીમની લગભગ 10 થી વધારે ગાડીઓ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને જે લોકો છે એમાંથી એમને કેટલાકને બહાર કાઢવામાં આવ્યા અને કેટલાકને મેં કહ્યું એ પ્રમાણે અત્યારે ટેરેસ ઉપર રાખવામાં આવ્યા છે કે સુરક્ષિત જગ્યાએ એમને રાખવામાં આવ્યા છે। કે બિલકુલ સચિન, અમારી સાથે જોડાયેલા રહેજો। ફાયર બ્રિગેડના કર્મી સ્વસ્તિક જાડેજા આપણી સાથે જોડાયા છે। સર, કઈ પ્રકારની આ આખી ઘટના છે ને તેને લઈને હાલ શું જહેમત આપના તરફથી ઉઠાવવામાં આવી રહી છે? हाँ जी, अमदावाद फायर ब्रिगेड ने फायर कंट्रोल में कॉल મળતા નિયરેસ્ટ ફાયર સ્ટેશનની જે અમારી નવરંગપુરા ફાયર સ્ટેશનની ટીમ છે, બોડકદેવ ફાયર સ્ટેશન, થલતેજ ફાયર સ્ટેશનની જે ફાયર ફાઇટિંગ રિસ્પોન્ડર ટીમ છે, રેસ્ક્યુ ઓપરેશન ટીમ છે, એરિયા લેટર પ્લેટફોર્મ છે, અમારા ચીફ ફાયર ઓફિસર સાહેબની ટીમ અત્યારે હાજર છે। કેઝ્યુઅલિટી અત્યારે કોઈ જોવા મળે નથી, ઓલમોસ્ટ બધાનું સેફલી ઇવેક્યુએશન કરવામાં આવેલું છે, રેસ્ક્યુ ઓપરેશન પણ કરેલું છે, ફાયર ફાઇટિંગ ઓલમોસ્ટ અંડર કંટ્રોલ છે અને આગળનું ફાયરનું જે કારણ છે એફએસએલનો રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે। ખાસ કરીને આ એક આખું રહેણાંક બિલ્ડિંગ છે, કેટલા લોકો જે છે કે તેમને સુરક્ષિત સ્થાનમાં ખસેડવાની અત્યારે કામગીરી ચાલી રહી છે? એનું હેડ કાઉન્ટિંગ ને બધું ચાલુ છે, અત્યારે ઇવેક્યુએશન સેફલી છે, કેઝ્યુઅલિટીનો કોઈ રિપોર્ટ નથી અને ફાયર ફાઇટિંગ ઓપરેશન અંડર કંટ્રોલ છે। જી બિલકુલ, ખાસ કરીને આ આગ લાગવાનું કોઈ કારણ જાણી શકાયું છે? પ્રાથમિક તબક્કે શું અનુમાન થઈ રહ્યું છે, શા માટે આ આગ લાગી પ્રસરી? જનરલી ઇલેક્ટ્રિકલ ફોલ્ટ હોઈ શકે, ઓવરલોડિંગ ઓવરહીટિંગના કારણે ફાયર થઈ હોય એમ અંદાજિત લગાવી શકે, પણ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ આવશે પોલીસની સાથે, આગળનું ઇન્વેસ્ટિગેશન કરશે અને રિપોર્ટ આપશે એટલે જાણ કરશે। જી, ખૂબ ખૂબ આભાર જાડેજા સાહેબ ટીવી9 સાથે વાતચીત બદલ। તો ફાયરના અધિકારી સ્વસ્તિક જાડેજા માહિતી આપી રહ્યા હતા કે આ આખી ઘટનાની અંદર રહીશોનો બચાવ થાય તે માટેની સૌથી પ્રાથમિકતા સાથે કામગીરી ચાલી રહી છે અને આગ પર કાબૂ મેળવવા માટેના સંપૂર્ણ પ્રયત્નો તેજ કરાયા છે।